એક અદ્ભુત કાર્ય શાસ્ત્રીજી મહારાજનું હતું કે કોઈ હરીફાઈથી કોઈ કામ કરવા માટે નીકળ્યા નતા, પણ એક ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત એ દરેકને મળે, અક્ષરે સહિત પુરુષોત્તમ, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ થઈને આ જીવન સાર્થક બને એના માટેનો જ એમનો પ્રયત્ન હતો. અને ભગવાનનું કાર્ય કરવા માટે જ આવ્યા હતા. અને એ રીતે એમને બધા કષ્ટ વેઠીને પણ આ ઉપાસનાનો માર્ગ આપણે માટે આપ્યો છે. એટલે એની અંદર આપણને જે કંઈ જોવા મળે છે એમાં એમના દેહના સુખ માટે કોઈ પણ એમનું કાર્ય નહોતું કે દેહને સુખ થાય, દેહને લાભ થાય એવું નહીં, પણ ભગવાનને માટે એમને આ દેહ કૃષ્ણ અર્પણ કર્યો કહેવાય. અને ભગવાનનું કાર્ય કરવા માટે જ જેનો અવતાર હતો, એટલે એ રીતે હંમેશા એમને કાર્ય કર્યું છે. અને શાસ્ત્રી મહારાજને તો એક જ વાત હતી કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન કેમ દરેક ઠેકાણે દરેક મનુષ્યને સમજાય, એ જ એમનો સિદ્ધાંત, એને જ માટે અવતાર. કે કોઈ પણ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સમજે તો એને માટે રાત દિવસ વાતો પણ કરતા, મોડા સુધી ઉઠી રાતે જાગીને પણ વાતો કરતા. કારણ કે એક જ વાત હતી કે આ વાત કોઈ સમજે તો એના જીવનું રૂડું થઈ જાય, એટલો એમનો આગ્રહ હતો. ને કે આપણે તો એક માણસ જોડે બેસીએ અને માથાકૂટ કરીએ ના